દિયોદરના ફોરણા ગામે વસંત પંચમીના દિવસે ચેહર માતાના ધામ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી યજ્ઞ યોજાયો. વ્યસનથી દૂર રહી બાળકોને ભણતર આપો, અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ. ચહેરમાનું બીજું નામ ભવાની પણ છે. ચહેરમા તેમના ભક્તોને બહાર કાઢે છે કે બ્રહ્મા ફસાયેલા હોય છે. જેમાં ચહેરમાનો અવતાર કેસુડાના ઝાડ નીચે થયેલ એટલે તે કેશર ભવાની માના નામે પણ પ્રખ્યાત છે. જેમાં 14 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમી એટલે કે ચહેર માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં વસંત પંચમી એટલે કે ચહેર માતાજીના પ્રાગટ્ય દિવસ ઠેર ઠેર જગ્યાએ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દિયોદર તાલુકાના ફોરણા ગામે આવેલ સેધા જલાની ચેહર સિકોતર માતાજીના મંદિર ખાતે પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચેહર માતાજીના મંદિર ખાતે ભુવાજી નરસિંહભાઈ પરિવાર દ્વારા હવન યોજવામાં આવ્યો હતો અને માતાજીના મંદિરે નેજા ચડાવવામાં આવ્યા હતા. ભુવાજીએ આશીર્વાદ આપતા દરેક લોકોને વ્યસનથી દૂર રહી બાળકોને ભણતર આપવા તેમજ સમાજમાં અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો બીજી તરફ દિયોદર તાલુકાના મોજરૂ, ચીબડા સહિત કાંકરેજના તેરવાડા ગામે પણ ચેહર માતાજીના મંદિરે પણ ભવ્ય પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહેવાલ દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા.